હેલો મિત્રો, આવા આધુનિક યુગમાં, ઝડપી આ ડિજિટલ યુગમાં આપ જીવી રહ્યા છો, ત્યારે આ ઝડપી યુગમાં તમારો આટલો કિંમતી સમય મારા જન્મદિવસ ઉપર શુભકામનાઓ માટે તમારો સમય જે કાઢ્યો છે એ બદલ હું આપ સૌનો આભાર માનવા જઈ રહ્યો છે કે કેટલા લોકોએ મને વિશ કરી છે. સાહેબ, મારી જિંદગીમાં પહેલીવાર જોયું જે રાજનીતિના અધિકારીઓ પર જે કંઈ પદ લઈને બેઠા હોય એ અધિકારીઓએ, રાજકારણ નીતિના બધા પદ અધિકારીઓએ મને ઘણા સરસ મજાની શુભકામનાઓ પાઠવી હોય. ધારાસભ્યો હોય, કેબિનેટ પૂર્વ મંત્રી હોય, કોઈના નામ નહીં આપીશ, કારણ કે કોઈના નામ આપીશ તો કોઈ બાકી રહી જશે, તો કોઈકને એમ લાગશે કે અમે વિશ કર્યું છતાંય અમારું નામ ન આવ્યું. એટલે આપ સૌનો આભાર માનવા માટે, કારણ કે મારી જિંદગીમાં પહેલીવાર મેં અમને આવો અહેસાસ થયો છે, ત્યારે એ તમામ રાજનીતિમાં જોડાયેલા અધિકારીઓએ, આરોગ્ય કેન્દ્રમાં જોડાયેલા હોય, એક કર્મચારીઓએ, પોલીસ સ્ટાફ હોય, મારા આર્મી મિત્રો હોય, અને મારું આખું રત્નેશ્વર ગ્રુપ છે, મારો આખો પરિવાર છે, તે મારો પરિવાર, મારા મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને મારા સમાજના દરેક નિષ્ઠ આગેવાનો આજ પોતાનો સમય કાઢી, દરેક સરપંચોએ અને દરેક મારા મિત્રોએ જેની જે ભાવના હોય એની કલામાં બધાએ મને જેની શુભેચ્છા પાઠવી છે એ બધાનો હું આભાર માનવા જઈ રહ્યો છું. અને દરેકે પોતપોતાની કલામાં જેમને આભાર માન્યો છે, જે કલાકારોએ પોતાના કંઠમાં બબે કડી ગાય અને શુભેચ્છા પાઠવી છે, સાહિત્ય કલાકારોએ પોતાની કંઈક અલગ સાહિત્ય લખી અને મારા માટે બબે શબ્દ લખીને શુભકામનાઓ પાઠવી છે. ઘણા બધાએ તો એવું પણ મને કીધું છે કે ધનજીભાઈ, આવડી નાની ઉંમરમાં મોટી જવાબદારી લઈ અને આપ જે સમાજના અને લોકોના ક્ષેત્રમાં જે કામ કરો છો એ અમને ખૂબ ગમે છે. અને આજના દિવસે તમારા જન્મદિવસના નિમિત્તે અમે ભગવાનના શરણોમાં, માતાજીના શરણોમાં આજ અમે સૌ એવી પ્રાર્થના કરીએ કે તમારે દરેક જે પ્રશ્ન આ સમાજમાં લઈને ફરો છો એ માતાજી અને ભગવાન તમારા માતા પિતાના આશીર્વાદથી કૃષ્ણ તમે ઉકેલી શકો છો. અને મારા જન્મદિવસની મેં આ જ રીતે કંઈક શરૂઆત કરી હતી. મેં મા બાપના દર્શન કરી, દેવસ્થાનોમાં દર્શન કરી, ગાય માતાના દર્શન કરી, ગરીબોના લોકો સુધી પહોંચી, બાળકોને પણ ખુશ કરી અને મેં મારો જન્મદિવસ એ આખો કંઈક અલગ રીતે જ મનાવ્યો હતો. પણ ઘણાની શુભેચ્છાઓ પાઠવી એ મને એટલી બધી નવીનતા લાગી. આખો પરિવાર, આટલે લોકો, અસંખ્ય લોકો કે જેમને હું થેન્ક યુ, આભાર પણ નહોતો માની શકતો, એવો આખો દિવસ મારો જે ગયો છે. લગભગ હજારોની સંખ્યામાં જે ગણી ના શકો એટલા લોકોએ મારી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી છે. એના ઉપરથી મને એવું લાગે છે કે આપે જેટલી મારી જન્મદિવસની શુભકામનાઓ જેટલી આપી છે એના આશીર્વાદથી હું એક સમાજના પ્રશ્ન ઉકેલી શકું એવી મને ભગવાનની અને તમારા આશીર્વાદથી સફળતા મળશે. પણ કોટી વંદન, આપણા સૌનો આભાર માનું છું કે મારા જન્મદિવસ પર તમારો આટલો કિંમતી સમય તમે મારા માટે કાઢ્યો હોય. અને મને જો ભગવાન અને આવા પરિવારના મને આશીર્વાદ મળતા હોય તો દરેક કાર્યના ક્ષેત્રમાં, મારા સમાજના કામ હોય કે કોઈ પણ કામ હોય, એ ભગવાનના શરણોમાં જે હું પણ પ્રાર્થના કરીશ કે તમારી દયાથી, તમારા આશીર્વાદથી જે કાંઈ પ્રશ્ન આવે હું ઉકેલવાનો પ્રયત્ન કરીશ. એટલે આપ સૌનો હું આભાર વ્યક્તિ દીઠ નહીં આપી શક્યો હોય. અને ઘણા બધા કલાકારોએ, ઘણા બધાએ મને કોઈ દી ના જોયા હોય એવા લોકોએ મને વિશ કર્યું છે, એવા લોકોએ મારી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. મારા માટે કંઈક ને કંઈક દેવને હું પ્રાર્થના, ભગવાન માતાજીને, રામદેવ પીર બાપાને કેટલીક લોકોએ પ્રાર્થના કરી છે. એ સૌને એક કોઈનો ભાઈ હોય, કોઈનો દીકરો હોય, કોઈનો મિત્ર હોય, એ તરીકે આપ સૌને એક અહીંથી મારી આપ સૌનો ખૂબ મારા જન્મદિવસની શુભકામના પાઠવા બદલ આપ સૌનો ખૂબ આભાર. કોઈએ સોશિયલ મીડિયા દ્વારા કોઈએ વિડીયો બનાવ્યો છે, કોઈએ સમાચારમાં આપ્યું છે, કોઈએ કેટલીક રીતે, કોઈએ ફેસબુક ઉપર વિડીયો મૂક્યા છે, કોઈએ સાહિત્ય કલાકારોએ લખ્યું છે, કોઈએ બેનરો બનાવ્યા છે, કોઈએ કંઈક ને કંઈક પણ લખી ફેસબુક દ્વારા હોય કે ફોન દ્વારા, ટેલિફોન દ્વારા બધાએ મારા સુધી જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. એ બદલ ફરી એકવાર આપ સૌનો ખૂબ આભાર.